જે વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બને છે અને અત્યારે વેપારી સાથે બન્યું છે, કાલ કોઈ ગ્રાહકો સાથે બનતું હોય છે, વાહન માલિકો સાથે। શાકભાજી વેચતા વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। સદનસીબે આજુબાજુના વેપારીઓ વચ્ચે ધસી આવતા રાજેન્દ્રસિંહ જાડેજાનો બચાવ થયો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યની કાયદો અને વ્યવસ્થા કથળતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવનગરના માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચતા વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। ચંદન નામના પરપ્રાંતીય વ્યક્તિએ વેપારી રાજેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો। રાજેન્દ્રસિંહ જાડેજાની જગ્યામાં પરપ્રાંતીય ચંદન નામના વ્યક્તિએ બટેટા વેચવા માટે થડો પાથર્યો હતો, જેથી વેપારીએ તેણે પોતાની જગ્યા પરથી હટી જવાનું કહેતા ચંદને છરી વડે વેપારી પર હુમલો કરી દીધો। સદનસીબે આજુબાજુના વેપારીઓ વચ્ચે ધસી આવતા રાજેન્દ્રસિંહ જાડેજાનો બચાવ થયો હતો। અસામાજિક તત્વો યાર્ડમાં ઘૂસી આવતા હોય એવી રજૂઆત ચેરમેન અને સેક્રેટરીને વેપારીઓએ કરી હતી। વેપારીઓ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરાવતા બોર તળાવ પોલીસે તપાસ પણ હાથ ધરી છે। ત્યારે હવે દિન પ્રતિદિન એ છરી વડે હુમલા હોય કે અન્ય કોઈ એ મારામારીના બનાવો હોય રાજ્યમાં વધતા જાય છે ને તે બધા વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડ જ્યાં દરરોજ હજારો ખેડૂતો આવે છે એની બહાર જ એક પરપ્રાંતીય ચંદન નામના યુવકે ત્યાંના સ્થાનિક વેપારી એ રાજેન્દ્રસિંહ જાડેજા ઉપર સામાન્ય બાબત એટલે કે બટેટાનો જે થડો પાથર્યો હતો તેમને ત્યાં પાથરવાની ના પાડી રાજેન્દ્રસિંહ જાડેજાએ તેમની જ જગ્યા હતી એટલે તેમણે ના પાડી અને ચંદન એ ઉશ્કેરાઈ જાય છે અને રાજેન્દ્રસિંહ પર છરી વડે હુમલો કરે છે। પરંતુ આજુબાજુના વેપારીઓ એ વચ્ચે પડે છે, તેથી એ રાજેન્દ્રસિંહ જાડેજાનો બચાવ થાય છે। પરંતુ આ ઘટનાથી અત્યારે વેપારીઓમાં રોષ જોવા મળે છે। તેઓ સેક્રેટરી અને ચેરમેનને રજૂઆત કરવા માટે પહોંચે છે કે પરપ્રાંતીય જે અસામાજિક તત્વો છે એ યાર્ડમાં જે ઘૂસી આવે છે અને વારંવાર આવા હુમલાઓ કરે છે તેને લઈને હવે બોર તળાવ પોલીસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। છે કે પરપ્રાંતીય લોકો દ્વારા વારંવાર આવી રીતે હિંસક હુમલાઓ થતા હોય છે, જે વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બને છે અને અત્યારે વેપારી સાથે બન્યું છે, કાલ કોઈ ગ્રાહકો સાથે બનતું હોય છે, વાહન માલિકો સાથે બનતું હોય છે કે ખેડૂતો સાથે બનતું હોય છે। એટલે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એની માટે બધા જ વેપારીઓ શાકભાજીવાળા વેપારીઓ સાથે મળી અને એમના એસોસિએશન સાથે અહીં રજૂઆત કરવા આવ્યા છે।